हरे 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 राम 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 हरे राम हरे राम हरे हरे। हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण डिवोटीज, जय श्री कृष्ण। श्री कृष्ण जय जय श्री श्री कृष्ण कृष्ण जय श्री कृष्ण। जय श्री कृष्ण प्रभु जी। हरे कृष्ण जय श्री जय श्री कृष्ण कृष्ण। प्रभु जी। हरे जय श्री कृष्ण जय श्री कृष्ण कृष्ण। जय श्री कृष्ण हरे कृष्ण। डिवोटी તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ સત્રમાં। આજની શરૂઆત આપણે ભગવાન શ્રી મંગલાચરણથી કરીશું। તો આજે મંગલાચરણ કોને કરવું છે? હું કરું છું પ્રભુ. હા કરો તમે, હા કરો। હરે કૃષ્ણ। हरे હરે कृष्ण। જય શ્રી કૃષ્ણ બધાને. जय जय श्री श्री कृष्ण। ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ। હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपीकान्त राधाकान्त नमोऽस्तु ते। तप कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणामे हरिप्रिये। वाञ्छाकल्पतरुभयस च एव च पति वाञ्छाकल्पतरुभयस च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतवीसे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वेशशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण बधाने। हरे कृष्ण। જય શ્રી श्री કૃષ્ણ कृष्ण હરે કૃષ્ણ हरे कृष्ण। डिवोटीज। જય શ્રી કૃષ્ણ। जय श्री कृष्ण हरे कृष्ण धन्यवाद प्रणाम प्रभु। દંડવત પ્રણામ તમને પણ કોટી हरे કોટી कृष्ण પ્રણામ। प्रभु जी। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। હરે કૃષ્ણ। हरे कृष्ण। તો આજે આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ? 54। હજુ 54 ઉપર જ છો તમે No, રશ્મિબેન? yeah. Yesterday we did that. કયા ઉપર પહોંચ્યા છીએ આપણે? 55 now. ભગવદ્ ગીતા સાથે રાખતા નથી એનો મતલબ। ના છે, મેં કાલે લખ્યું ને। 56 શ્લોક ઉપર આવે છે। 55 પણ લઈ લીધો આપણે। 54 અને 55 બંને સાથે લીધો છે કાલે। ઓ યા રાઈટ રાઈટ, હું ભૂલી ગઈ। યા હવે યાદ આવ્યું। હા યાદ આવ્યું, રાઈટ, ઓકે, વેરી ગુડ। તો કશું યાદ છે કાલે શું વાત કરી હતી આપણે? કાલે જ્ઞાન યોગી, ભક્તિ યોગ, કર્મયોગ। ના ના એ બધું નહીં, મને મને એવું નહીં, મને 54માં શ્લોકમાં શું વાત કરી હતી એ મને જણાવો। 54માં સ્થિત શ્લોકમાં પ્રજ્ઞા શું? કોને કહેવાય? હા સ્થિત પ્રજ્ઞા। હા, તો પછી ત્યાં બસ એટલું જ હતું? સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય એટલું જ છે? ચિત્તપ્રજ્ઞાના લક્ષણોની વાત કરી હતી, હા, એના લક્ષણો રાઈટ। અચ્છા, કેવી તો રીતે એ ચાલવું, કેવી રીતે બોલવું,
કે સ્થિતપ્રજ્ઞ માણસ કેવી રીતે વર્તન કરે છે એના વિશે વાત કરી હતી. અને કોને કરી હતી એ વાત? અર્જુન હા, અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે અર્જુન પ્રશ્ન પૂછે છે. પૂછે છે. હા, અને ભગવાન શું કે છે એના રિપ્લાયમાં? શું ડેફિનેશન આવે છે સ્થિત પ્રજ્ઞની? એમાં ઇન્દ્રિયોને કેવી રીતે પોતાના કંટ્રોલમાં રાખવી, ડાયરેક્ટ નહીં, પોતાના મનને કેવી રીતે સમજવું એમ. અચ્છા, કઈ ઇન્દ્રિયો ભગવાન પણ? એવું કે છે હા, કે જ્યારે આપણી ઇન્દ્રિયો પદાર્થના સંપર્કમાં આવે છે ત્યારે આપણી ઈચ્છાઓ જાગૃત થાય છે, પણ એ બધી ઈચ્છાઓને આપણે પૂરી નહીં કરવી જોઈએ, કૃષ્ણ અર્પણ કરવી જોઈએ. કૃષ્ણને કહેવું જોઈએ કે આ બધી ઈચ્છાઓ તને સોંપી એમ. એટલે ભૌતિક લેવલમાં હું કરું છું કે આ મેં કર્યું, આ મારું છે એવું નહીં માનવું જોઈએ, કારણ કે આ બધું કાર્ય બુદ્ધિ કરાવે છે. બુદ્ધિને દરેક વસ્તુની ચિંતા હોય છે કે કઈ લૌકિક અલૌકિક પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું, કેવી રીતે ઈચ્છાઓ પૂરી કરવી, એ બધું એમાં મન કશું નથી કરતું, કારણ કે મન ઘણી વખત બુદ્ધિ પ્રમાણે ચાલતું હોય છે. મનમાંથી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. એટલે આ બધી આપણી જે મનમાં બુદ્ધિ જે લૌકિક કાર્ય કરાવે છે એને શાંત કરવા માટે આપણે કૃષ્ણ ભાવનામાં સામેલ થવું જોઈએ. કૃષ્ણની વાતો સાંભળવી જોઈએ, કૃષ્ણની કથાઓ સાંભળો, કૃષ્ણની 16 માળા કરો રોજ, અને એના પુસ્તકો વાંચીને એમાંથી જે નોલેજ મળે તે બીજાને આપો. એ રીતે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો. ઓકે, વેરી ગુડ. તો એકચ્યુઅલી આઈ એક્સપેક્ટ કે તમે જે શ્લોક છે એને સમજો. તો ગઈકાલે એટલા માટે જ હું તમને શ્લોકને વર્ડ બાય વર્ડ બ્રેકડાઉન કરીને સમજાવું છું. તો જ્યારે આપણે કહેવામાં આવે કે ગઈકાલે શું વાત કરી હતી, સ્પેશિયલી આપણે 54મો શ્લોક છે ને 55મો શ્લોક છે. તો 54ના શ્લોકમાં તમે શ્લોક જોશો, તમારી સામે ભગવદ્ ગીતા રાખશો તો તમારા માટે ઈઝી પડશે, કારણ કે તમને સમજમાં આવશે. તો આપણે 54મા શ્લોકમાં જોયું હતું કે અર્જુન કહે છે કે ભગવાન તમે વાત કરો છો કે સ્થિત પ્રજ્ઞની, પણ સ્થિત પ્રજ્ઞા કા ભાષા? તો સ્થિત પ્રજ્ઞાના સિમ્પટમ શું છે, એના કેરેક્ટરિસ્ટિક શું છે, અને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ દીહી એ કઈ રીતે એની સ્થિતિ શું છે, કિમ ભાષતે કઈ રીતે બોલે છે, કિમ સ્થિત એ બેસે છે કઈ રીતે, ને ક્રિમ વ્રજેત. તો આ 4 પ્રશ્ન એને પૂછ્યા છે. અને 55મા શ્લોકમાં શું કીધું છે? તો કે છે કે 55મા શ્લોકમાં કે છે કે ભગવાન કે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગત. તો મનમાંથી ઉત્પન્ન થતી દરેક કામનાઓને હે પાર્થ તમે ત્યજી દો છો. પ્રજહાતિનો મતલબ ત્યજી દઈને આત્મન્ય એવા આત્મના તુષ્ટ, કે આત્માથી આત્મામાં તુષ્ટ રહીને જે રહે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. હું આ રીતે ઈચ્છા કરું છું, તમે આ રીતે મને સમજાવો. આ રીતે તમારે સમજવાનું. બીજું બધું તમને આપું છું, આપણે બીજું બધું જે સમજાવીએ છીએ એ સપ્લિમેન્ટ છે. સપ્લિમેન્ટનો મતલબ છે કે એક્સ્ટ્રા. હા, તો જેમ આપણે શરીરને અમુક વાઇટામિન્સની જરૂર હોય, રાઈટ? વિટામિન એ, વિટામિન બી અને સો ફોર્થ બધા વિટામિન જરૂર હોય, પણ એના માટે આપણે કેટલું બધું ખાવું પડે. આટલું બધું ખાઈએ ત્યારે આટલું વિટામિન્સ મળે આપણને. તો એ સપ્લિમેન્ટ સારું છે, તમે સપ્લિમેન્ટ યાદ રાખો છો, વેરી ગુડ છે. પણ સર્વપ્રથમ હું ઈચ્છું છું કે તમે શ્લોકને સમજો, અને શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે, કે અર્જુન શું ક્વેશ્ચન પૂછે છે એ સમજો. એટલા માટે તમને રેકમેન્ડ કરવામાં આવે છે કે ભગવદ્ ગીતા તમારી સામે રાખો. ભગવદ્ ગીતા સામે રાખશો તો તમને શ્લોક સમજાશે, શ્લોક તમને દેખશો તો તમને ખબર પડશે. નહીં તો મૂડ છે એ જતું રહેશે, અને તમે એક્સ્ટ્રા જે છે એ તમે પીરોશો છો, રાઈટ? એ પણ સારું છે, ખોટું નથી, વેરી ગુડ છે. પણ કોઈ પણ વસ્તુને અપ્રોચ કરવાનો મૂળ સિદ્ધાંત શું છે, સમજવાનો મૂળ સિદ્ધાંત શું છે, કે જે ડાયરેક્ટ જે વસ્તુ છે એને એ રીતે સમજીએ પેલા, પછી આજુબાજુનું જે બધું છે એ બધું યાદ રહે તો બહુ સારી વસ્તુ છે. પણ જે ડાયરેક્ટ છે એને પેલા ભૂલવાનું નથી. તો અહીંયા ડાયરેક્ટ શું કહે છે ભગવાન,
કે મનોગતમ મનમાંથી ઉત્પન્ન થતી દરેક કામનાઓને જે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ જે સંતુષ્ટ રહે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આ બહુ સિમ્પલ વસ્તુ છે. પછી પછી ક્વેશ્ચન થાય કે ભાઈ આત્માથી આત્મામાં કઈ રીતે સંતુષ્ટ રહેવાય, મનની દરેક કામનો કઈ રીતે ત્યજવી, એક્સેટ્રા. પછી બધું એનું એક્સપાન્ડ થાય, એને લાંબુ કરાય. રાઈટ બરાબર. રાઈટ ઓકે. તો આજે આપણે 56મો શ્લોક લેવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક. તો આને બહુ સારી રીતે આપણે સમજીશું. આ એક એવો શ્લોક છે જે તમારે તમારે યાદ કરવો હોય તો આ શ્લોકને યાદ કરાય. આ શ્લોકને ગોખાય, જેને આપણે ગુજરાતીમાં કહીએ ગોખવો. રાઈટ. તો આ શ્લોકને ગોખવો હોય તો તમારા ભગવદ્ ગીતાની જે પણ જે છે એના પર સ્ટાર કે જે પણ તમે કરતા હોય કરી દો. વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરોન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगत गुरु शिवप्रपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णवों की जय. तो આજનો શ્લોક લઈએ. તો ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાને ફરીથી બોલવાનું ચાલુ કર્યું છે. તો ભગવાન શું કહે છે? દુઃખેષ્વ અનુદ્વિગ્વ મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતિ ધીર મુનિ ઉચ્યતે. હું ફરીથી રિસાઇટેશન કરું છું. દુઃખેષ્વનું દ્વિગ્વ મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિર ધીર મુનિ ઉચ્યતે. હવે કોઈને રિસાઇટ કરવો હોય તો કરી શકો છો. કોઈને કરવું છે? હા, હું કરું. હા, કરો. દુઃખેષ્વનુદ્વિગમનઃ સુખેષુ વિગત સ્પૃહ વિગતરાગ ભય ક્રોધઃ સ્થિતદ્રિમુ નિરુચ્યયેત. ઓકે. તો આ રીતે છે. મારી પાછળ બોલો. દુઃખેશ્વ અનુદ્વિગ. અ છે ત્યાં, વ જે છે અડધો છે પણ અ લાગી ગયો છે એનો, એટલે આખો વ બની ગયો છે. એટલે કે દુઃખેશ્વ અનુદ્વિગ્વ મનાહ. દુઃખેષ્વ અનુદ્વિગમનઃ નહીં, દુઃખેશ્વ અનુદ્વિગ્વ મનાહ. દુઃખેષ્વ અનુદ્વિગ્નમનઃ સુખેષુ વિગત સ્પૃહ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ વિતરાગ ભય ક્રોધઃ સ્થિર ધીર મુનિરુચ્યતે. સ્થિતધી મુનિરુચ્યતે. વેરી ગુડ. ઓકે. બીજા કોઈ? હું બોલું છું. હા, અર્ચિત તમારે. દુઃખેષ્વનુદ્વિગ્મનાઃ સુખેષુ વિગતસ્પૃહ વિતરાગભયક્રોધઃ સ્થિતિધીર્मुनिरुच्यते. સ્થિત ધીર મુનિરુચ્યતે. સ્થિત ધીર મુનિરુચ્યતે. વેરી ગુડ. બીજા કોઈ નહીં? હા, એક પછી કરો. દુઃખેષુ અનુદ્વિગ્નમનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગભય ક્રોધ સ્થિરધિ મુનિ ઉચ્યતે. વેરી ગુડ. યસ. ઓકે. બીજું નેક્સ્ટ. બોલો. હા, કુંજ પ્રિય માતાજી. દુઃખેષુ અનુદ્વિગમનઃ સુખેષુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધઃ સ્થિરધિ મુનિરુચ્યતે. વેરી ગુડ. યસ. બીજા કોઈ? લાસ્ટ. હું કરું શ્યામ સુંદર પ્રભુ. યસ જુહીબેન. યસ, ચોક્કસ. દુઃખેષ્વનુદ્વિગ્નમનઃ સુખેષુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધઃ સ્થિતિર્મુનિરુચ્યતે. યસ. સ્થિત ધીર મુનિરુચ્યતે. વેરી ગુડ. યસ.
હવે આપણે અનુવાદ અને ભાવાર્થ બંને લેવાના છે. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? હું કરું છું, ચાલો. હા કરો. સ્મોલ હા કરો. જે મનુષ્ય ત્રિવિધ સંતોષમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. મુનિ શબ્દનો અર્થ છે એવો મનુષ્ય કે જેનું મન માનસિક તર્ક વિતર્કો દ્વારા વિવિધ રીતે વિક્ષેપ પામે છે, પણ સાચા તાત્વિક નિર્ણય પર આવી શકતું નથી. એમ કહેવાય છે કે દરેક મુનિનો પોતાનો આગવો દ્રષ્ટિકોણ હોય છે અને એક મુનિ અન્ય મુનિઓથી જુદો મત ધરાવે નહીં ત્યાં સુધી તેને સાચા અર્થમાં મુનિ કહી શકાય નહીં. ન ચાસવ ઋષિર યસ્ય મંતન વિભન્મ. પરંતુ જે સ્થિતિ મુનિનો અહીં ભગવાન દ્વારા ઉલ્લેખ થયો છે તે આવા સાધારણ મુનિથી ભિન્ન છે. સ્થિત મુનિ સદા કૃષ્ણ ભાવના પરાયણ રહે છે, કારણ કે તેને સમગ્ર સર્જનાત્મક તર્ક વિતર્કનો વ્યાપાર પૂરો કરી લીધેલો હોય છે. તે પ્રાસંત નિશેષ મનોરથાંતર કહેવાય છે, અર્થાત એવો મનુષ્ય જેને સૂક્ષ્મ ચિંતનની અવસ્થા પાર કરી દીધી છે અને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ કે વાસુદેવ જ સર્વસ્વ છે. વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુલભઃ એવા નિર્ણય પર પહોંચ્યો છે જે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. આવો સંપૂર્ણ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય ત્રિવિધ દુઃખોના ભીષણ આક્રમણથી લેશ માત્ર વિચલિત થતો નથી, કારણ કે તે દુઃખોને ભગવત કૃપા તરીકે સ્વીકારી લે છે તથા પૂર્વજન્મના પાપોને કારણે પોતાને વધારે સંતોષ રહેવા યોગ્ય ગણે છે અને તે જુએ છે કે ભગવાનના અનુગ્રહથી તેના સર્વ દુઃખો બહુ ઓછા કરી દેવામાં આવ્યા છે. તે જ પ્રમાણે જ્યારે તે સુખી હોય છે ત્યારે તે પોતાને શુભ માટે અયોગ્ય ગણીને તેનું શ્રેય પણ ભગવાનને આપે છે. તેને લાગે છે કે ભગવાનના અનુગ્રહથી જ તે આવી સુખદ સ્થિતિમાં છે અને તેથી જ ભગવાનની સેવા વધારે સારી રીતે કરી શકે છે અને ભગવાનની સેવા કરવા માટે તો તે હંમેશા સાહસ કરવા કટિબદ્ધ રહે છે, હંમેશા કાર્યરત રહે છે અને તે આસક્તિ કે પ્રતિકૂળતાઓથી પ્રભાવિત થતો નથી. પોતાની જ ઇન્દ્રિય તૃપ્તિ માટે વસ્તુઓ ગ્રહણ કરવી એ આસક્તિ છે અને આવી વિષયાસક્તિનો અભાવ એ વિરક્તિ છે. પરંતુ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર થયેલો મનુષ્ય આસક્તિ કે વિરક્તિ ધરાવતો નથી, કારણ કે તેનું જીવન ભગવાન સેવામાં સમર્પિત થયેલું હોય છે. પરિણામે જ્યારે તેના પ્રયાસો નિષ્ફળ નીવડે છે ત્યારે પણ તે ક્રોધ કરતો નથી, સફળતા મળે કે નિષ્ફળતા. પણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય તો તેના નિશ્ચયમાં દ્રઢ રહે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ. થેન્ક યુ માતાજી, તમે સુંદર વાંચ્યું.
હવે આપણે એને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ભગવાન અહીંયા શું કે છે જુઓ. તો ભગવાન કે છે પહેલું જે લાઈન છે એમાં શું કે છે, દુઃખેશ્વનું અનુદ્વિગ્વ મનઃ. તો અહીંયા બે શબ્દો છે. પહેલો શબ્દ છે દુઃખ અને એ છે અનુદ્વિગ્વ મન. પણ અહીંયા એક દુઃખની વાત નથી, બહુવચન છે. દુઃખેશુ, આ સપ્તમી વિભક્તિ છે. સપ્તમી વિભક્તિનું બહુવચન છે. દુઃખેશુ, બહુ બધા દુઃખોની અંદર. દુઃખેશુ, દુઃખેશુ અનુદ્વિગ્વ મન. અનુદ્વિગ્વ મન એનો મતલબ શું થાય? તો અનુ લાગ્યો છે અહીંયા, એનો ઉપસર્ગ લાગ્યો છે. અનુદ્વિગ્વ મનનો મતલબ છે કે જેને ઉદ્વેગ નથી થતો, જેને કંટાળો નથી આવતો. આપણે સમજીશું એનો શું મતલબ થાય. તો જે દુઃખોની અંદર અનુદ્વિગ્વ, જે દુઃખોની અંદર ઉદ્વેગ, ઉદ્વેગનો મતલબ છે બધું કહેવાય તો એનો મતલબ થાય ભોગવટો. આપણે ગુજરાતીમાં કહીએ ને ભોગવટો આવે એનો. તો જેને દુઃખની અંદર ભોગવટો નથી આવતો. પછી આગળ શું કે છે, સુખેશુ, અને સુખોની અંદર શું થાય છે, વિગત સ્પૃહ. વિગત સ્પૃહ નો મતલબ શું થાય છે, બહુ બધું આમ ખુશ ના થઈ જાય, આમ એટલું બધું ઓવરજોય ના થઈ જાય. તો ભગવાન શું વાત કરે છે કે દુઃખોની અંદર ઉદ્વેગ નથી આવતો, જેને એ નથી થતો, અને સુખોની અંદર વિગત સ્પૃહ નથી થતો, સુખોની અંદર બહુ આમ ઓવરજોય નથી થઈ જતો. તો શું થાય છે, વિતરાગ ભય ક્રોધ. હવે આ વિતરાગ ભય ક્રોધ નો મતલબ શું થાય? વિત નો મતલબ છે અહીંયા, એનો મતલબ છે મુક્ત થવું. તો મુક્ત કઈ રીતે થાય છે? કારણ કે રાગ, ભય અને ક્રોધ, આ ત્રણ ટર્મિનોલોજી ભગવાને આપી છે. રાગ, ભય અને ક્રોધ. તો જેના રાગ, ભય અને ક્રોધ જતા રહ્યા છે, વીતી ગયા છે, આપણે કહીએ ને વીતી ગયું છે, એટલે કહે છે વિતરાગ, જતા રહ્યા છે. એ વ્યક્તિ કેવો છે? સ્થિત ધીર મુનિ રુચ્યતે. તો એવા વ્યક્તિને મુનિ ભગવાને કીધો છે. અને એ કેવો હોય છે? સ્થિર હોય છે. સમજમાં આવ્યું? તો ભગવાન શું કહે છે ફરીથી સમજીએ. ભગવાન કહે છે કે દુઃખોની અંદર જેને બહુ ઉદ્વેગ નથી આવતો, બહુ ઉકળાટ નથી આવતો, એક રીતે કહીએ કંટાળો નથી આવતો. કંટાળો કેમ એ આપણે વાત કરીશું. પછી સુખોની અંદર બહુ ઓવરજોય નથી થઈ જતો, અને જે વ્યક્તિનો રાગ, ભય, ક્રોધ આ બધા જતા રહ્યા છે, નીકળી ગયા છે, પાસ્ટ થઈ ગયા છે, બધા નીકળી ગયા છે, એ વ્યક્તિને ભગવાને શું કીધો? મુનિ કીધો. સ્થિત ધીર મુનિ ઉચ્યતે, મુનિ કીધો. હવે સમજણમાં આવ્યું? આમાં કોઈ ક્વેશ્ચન છે સો ફાર, કે પછી આપણે આગળ વધીએ? છે કોઈને અહીંયા કોઈ ક્વેશ્ચન? ના, નથી. નથી. ઓકે, વેરી ગુડ. તો હવે આપણે એક એક વસ્તુ સમજીએ અહીંયા. તો ભગવાન શું કહેવા માંગે છે? તો દેખો, પહેલી વસ્તુ આપણે સમજવાની કે દુઃખની અંદર આપણે ઉદ્વેગ નથી થવાનો. તો દુઃખ આવે તો ઉદ્વેગ કેમ થાય છે આપણને? શું કારણ છે દુઃખના અંદર આપણે ઉદ્વેગ થાય છે? ઉદ્વેગ એટલે સમજો ને બધા તમે. દુઃખી થવું. હા, દુઃખી થવું. બીજું? બીજું શું? દુઃખી થવું એનો સમાનાર્થી શબ્દ કોઈ છે? લાઈક ડિપ્રેસ થઈ જઈએ કે હતાશ. હતાશ, નિરાશ થઈ હતાશ થઈ જવું. જવું, નિરાશ થવું. નિરાશ થઈ જવું. એના બધા ભોગવટા આવે. દુઃખ આવે એટલે બહુ ભોગવટો આવે આપણને. હા, તો દુઃખની અંદર આપણને ભોગવટો આવે છે. તો દુઃખોની અંદર આપણને ભોગવટો કેમ આવે છે? શું કારણ છે? કારણ કે આપણે ઘણું બધું સહન કરવું પડે છે. દુઃખ આવે એટલે છોકરાઓનું હોય, કોને સહન કરવું પડે છે? એટલે આપણા ફેમિલીમાં હોય કે કોઈ બી એમાં હોય, એટલે આપણને એના માટે દુઃખ તો થાય કે આવું કેમ થયું, આવું કેમ થયું, એમ થાય આપણને. ધારો કે છોકરાઓ હોય, છોકરી હોય, એ લોકોને કઈ દુઃખ હોય, આપણને હસબન્ડ ને કઈને કોઈને બી કઈ થાય એટલે આપણને પેઇન થાય એનું. પેઇન થાય. ઓકે, ભય ઉભો થાય છે ને પ્રભુજી? ભય ઉભો થાય છે. ઓકે, ભય ઉભો થાય છે. ઓકે, તો જુઓ, આપણે ગઈકાલે વાત કરી હતી કે અર્જુને એક ક્વેશ્ચન પૂછ્યો હતો. શું ક્વેશ્ચન પૂછ્યો હતો ગઈકાલે? કે ભાઈ સ્થિત પ્રજ્ઞ છે
એના સિમ્ટમ્સ કયા છે? તો ભગવાને કાલે વાત કરી હતી, સિમ્ટમ્સ ની વાત ગઈકાલે કરી હતી. બહાર ગાવ છો અવાજ આવે છે. બીજો ક્વેશ્ચન એને શું પૂછ્યો તો કે કિમ પ્રભાસતે, એ શું બોલે છે, વોટ હી સ્પીક્સ. તો આપણે એના રિસ્પોન્સમાં શું વાત કરી હતી કે એનો શું મતલબ થાય, એ કઈ ભાષા બોલે છે, ઇંગ્લિશ બોલે છે, સંસ્કૃત, ગુજરાતી, એની કોઈ વાત કરે છે ભગવાન? ના. એના એ લક્ષણો શું હોય એની વાત કરી હતી. હા, વેરી ગુડ. તો એનો મતલબ છે કે એ પોતાના મન સાથે કઈ રીતે ડીલિંગ કરે છે, પોતાનું મન જે છે એ ડીલિંગ કઈ રીતે કરે છે. પહેલે કાલનો તો જવાબ આપણે 55માં શ્લોકમાં આપી દીધો છે કે જે સેલ્ફ રિલાઇઝ પર્સન હોય એના સિમ્ટમ્સ શું છે. આપણે એક્ઝામ્પલ કાલે આપી હતું કે કોઈ વ્યક્તિ ભગવા ધારણ કર્યો હોય તો આપણે દેખવાથી ખબર પડી જાય કે ઓ આ કોઈ સાધુ કે સંત માણસ છે. એ છે કે નહીં બાજુની વાત છે, પણ દેખવાથી ખબર પડે. તો કાલે ભગવાને સ્થિત પ્રજ્ઞાની ડેફિનેશન કાલે આપણને સમજાવી હતી, જે આપણે સમજ્યા હતા. તો પહેલો ક્વેશ્ચનનો જવાબ તો હવે આવી ગયો છે. બીજો ક્વેશ્ચનનો જવાબ ભગવાન અહીંયા આપે છે. ભગવાન અર્જુને પૂછ્યું હતું કિમ પ્રભાસતે, કેવું શું બોલે છે, એની લેંગ્વેજ શું છે. તો ભગવાન 56મો અને 57મા શ્લોકની અંદર આપણને સમજાવવાના છે. તો એ શું સમજાવે છે કે એના મનને એ કઈ રીતે કંટ્રોલ, સેલ્ફ રિલાઇઝ પર્સન છે, પોતાના મનની અંદર જે રાગ દ્વેષ ને બધું થાય છે, જે દુઃખ આવે તો એની અંદર ભોગવટો આવે, સુખ આવે તો એની અંદર બહુ ઓવરજોય થઈ જાય, રાઈટ. તો એને કઈ રીતે હેન્ડલ કરે છે, તો એની ભગવાન અહીંયા વાત કરે છે. તો આપણને શું સમજવાનું છે, તો પહેલી વસ્તુ સમજવાની છે કે ભગવાન અહીંયા ક્રિયા જે છે એના કરતા વધુ એની ભાવનાઓ, એના ઇમોશન્સ ઉપર બહુ ફોકસ કર્યો છે અહીંયા આ શ્લોકની અંદર. જો આપણે જે પણ કોઈ ક્રિયા કરીએ છીએ, એટલે જો કોઈ પણ એક્શન કરીએ છીએ, their actions are led by our emotions. તમે જોયું હશે, તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય કે ના કર્યું હોય, પણ નોર્મલી આપણે મોટા ભાગના જેટલા પણ કર્મ કરી રહ્યા છે, એટલે જેટલી પણ ક્રિયાઓ કરી રહ્યા છે, એ બધા આપણા ઇમોશન ડ્રીવન છે. સાચું કે ખોટું? ખોટું? સાચું. 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 હા, સાચું છે. તો ભગવાન અહીંયા ઇમોશન્સ ઉપર કોન્સન્ટ્રેટ કરે છે, નહીં કે બહારની એક્ટિવિટીઝ ઉપર. તો અહીંયા ઇમોશનમાં પહેલું છે દુઃખ. દુઃખની વાત કરે છે. દુઃખેશુ દ્વિગ્વ મનઃ. અહીંયા યણ સંધિનો ઉપયોગ થયો છે, એટલે શનું શ્વ થઈ ગયું છે, પણ એકચ્યુઅલી દુઃખો છે. દુઃખે શું, સુખ જે છે, સુખે શું, તો શું જે છે ત્યાં સંધિ પ્રયોગ નથી થયો, કારણ કે નેક્સ્ટ જે શબ્દ છે એ કયો શબ્દ છે? નેક્સ્ટ શબ્દ છે વી. તો એ વ્યંજન છે, એટલા માટે નથી થયું. આ બહુ ગ્રામેટિકલ છે, આપણે નથી જવું, પણ સમજાવવા માટે કહું છું કે દુઃખોની અંદર ભોગવટો કેમ આવે છે. તો ભગવાન સમજાવે છે કારણ કે પહેલી વસ્તુ છે કે દુઃખોની અંદર આપણને મન ઉદ્વેગમાં કેમ આવે છે, એનું મેઇન કારણ શું છે? તો એનું મેઇન કારણ છે વી આઈડેન્ટિફાય અરસેલ્ફ વિથ ધ બોડી. આ સેમ પ્રિન્સિપલ જો ફરીને ફરી અહીંયા આવે છે. આપણી બોડી સાથે, જેમ આઈ થિંક રશ્મિભાઈને કીધું કે આપણા જોડે કશું થાય, કે આપણા પરિવાર સાથે કશું થાય, તો આપણને ઇમોશન્સ, એ દુઃખના ઇમોશન્સ આપણા પર હાવી થઈ જતા હોય છે, રાઈટ. તો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે કર્તવ્યને ભૂલી જઈએ છીએ અને ત્યાં ઇમોશનને પ્રાધાન્ય આપીએ છીએ, એટલા માટે આપણે દુઃખ થાય છે. હવે બીજું પ્રોબ્લેમ શું છે? મેઇન પ્રોબ્લેમ ક્યાં છે? જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે મેઇન પ્રોબ્લેમ છે વી આઈડેન્ટિફાય અરસેલ્ફ વિથ ધ બોડી. તો આપણે આપણી જોડે બોડીને આઈડેન્ટિફાય કરીએ છીએ, તો અનડાઉટલી આપણે આપણા પરિવારજનોને પણ બોડી સાથે જ આઈડેન્ટિફાય કરીએ છીએ. સાચું કે ખોટું? સાચું, રાઈટ. સમજ તો નહીં પડી. સાચું કે હા, તો હવે આપણે જોઈએ કે દુઃખ જે છે એ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના દુઃખ છે: આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. બધાને ખબર છે. તો આધ્યાત્મિક નો મતલબ શું છે? આધ્યાત્મિક દુઃખ એટલે શું? તો કે છે આધ્યાત્મિક દુઃખ એટલે શું? એટલે પ્રકૃતિને લીધે થાય તે? ના, એ તો આદિ દૈવિક છે. બીજા સોલ્સ ના દ્વારા આપણને જે દુઃખ મળે ને એ આદિ ભૌતિક છે. આધ્યાત્મિક દુઃખ એટલે આપણી જાતે આપણે નિર્માણ કરીએ છીએ દુઃખોને,
રાઈટ? આપણા મનની અંદર જે ઇમોશન્સ બધા ઉભા થાય છે, લોકોને તમે કમ્પ્લેન કરતા સાંભળી છે, આ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહ્યો, આ વ્યક્તિ આમાં જતો રહ્યો, બધું સાંભળ્યો છે ને તમે? તો બધા દુઃખ જે છે એ ઇમોશનલ છે. ને ઇમોશન દુઃખ કેમ આવે છે? એટલા માટે એને આદિ આત્મિક કીધું છે. આદિ આત્મિક નો મતલબ શું છે? વેન વી આઈડેન્ટિફાય આર સેલ્ફ વિથ ધ બોડી. જ્યારે મને લાગે આ શ્યામ સુંદર નું બોડી છે, હવે જે પણ થઈ રહ્યું છે એ આ શ્યામ સુંદર ને થઈ રહ્યું છે. મારા મનમાં સુખ આવે, દુઃખ આવે, ડિપ્રેશન આવે, સામેવાળી વ્યક્તિને તો ખબર જ નથી પડતી. પણ બીકોઝ આઈ આઈડેન્ટિફાય માય સેલ્ફ કે આ બોડી મારું છે અને હું જેવું ઈચ્છું છું એવું થતું નથી, એટલા માટે આ દુઃખો ઉભા થાય છે. સમજવા માટે દુઃખો કઈ રીતે આપણે કઈ રીતે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ એની એક નાની સી સ્ટોરી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને મજા આવશે સાંભળવાની. એક વખતે બહુ મોટો બિલ્ડર હોય છે, વેરી બિગ બિલ્ડર, રાઈટ? અને બહુ જ બિઝી રહેનારો બિલ્ડર હોય છે. એવું કહેવાય ટાઉનનો ટોપમોસ્ટ તો ના કહેવાય પણ સેકન્ડ થર્ડ નંબરનો બિલ્ડર છે. તો એવું કહેવાય કે દિવસ મીન્સ મહિનાની અંદર 30 દિવસની અંદર 20 થી 22 દિવસ ઘરની બહાર જ રહેતો હોય છે. અમુક દિવસ જ ઘરમાં આવે, કારણ કે એટલું બધું કામ છે ને એટલું બધું એનું વર્ક ચાલે છે થ્રુ આઉટ ધ સિટી ને થ્રુ આઉટ ધ ટાઉન ને બધી જગ્યાએ, અને આઉટ ઓફ ધ ટાઉન ટુ પણ, એટલે એને જવું પડતું હોય ને બધું, રાઈટ? અને તો એ બહાર રહેતો હોય છે મોટા ભાગે. તો એની પત્ની જે ઘરે હોય છે તે પત્નીને સંભાળ આપવા માટે બધા નોકર ચાકર ને બધું સેટ કરી રાખ્યું છે કે એને કોઈ તકલીફ ના પડે. અને અમુક ક્રેડિટ કાર્ડો ને મેમ્બરશીપ ને બધું આપ્યું છે એને, જીમની મેમ્બરશીપ કરાવી આપી છે, અમુક ક્રેડિટ કાર્ડો વાપરવા માટે આપે છે, બધું આપ્યું છે, એટલે એને ટેન્શન નથી. હવે એક દિવસ શું થાય છે કે આ જે પત્ની જે છે એ સાહેબ તો નથી, પણ આ પત્ની ગાડીમાં બેસીને કોઈ જગ્યાએ જતી હોય છે. અને જ્યારે ગાડીમાં જતી હોય છે તો જે ડ્રાઈવર જે છે એ જોવે છે કે એક મોટું બિલ્ડિંગ છે, ત્યાં કામ ચાલે છે, અને ત્યાં આવીને ગાડી ઊભી રાખે છે. રસ્તામાં આવે છે કે જતી હોય છે તો રસ્તામાં બિલ્ડિંગ આવે છે મોટું. તો ડ્રાઈવરને પૂછે છે બેન કે તે કેમ ઊભી રાખી અહીંયા ભાઈ, શું થયું? એટલે કે પછી પેલો જે ડ્રાઈવર છે એ કે છે કે બેન શેઠાણી કે તમને ખબર આ બિલ્ડિંગ તમને ઓળખમાં આવે છે? શેઠાણી કે તમ જાણી પહેચાની લાગે છે પણ બહુ મગજમાં આવતું નથી. તો કે છે આ જે બિલ્ડિંગ છે એ આપણી બિલ્ડિંગ છે, આપણા સાહેબ અહીંયા મોટો પ્રોજેક્ટ નાખી રહ્યા છે, આ આપણો પ્રોજેક્ટ છે અહીંયા. કે હા 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 મને યાદ આવે છે, અમે જયારે એનું ભૂમિપૂજન થયું હતું ત્યારે આ બાજુ ક્યાંક અમે આવ્યા હતા ખરું, એવું યાદ છે મને રફલી. કે હા, હવે બપોરનો ટાઈમ છે, 1:30-2 વાગ્યાનો ટાઈમ છે, બહુ તડકો પડે છે, અને બધા જે વર્કરો જે ત્યાં કામ કરે છે સાઈટ ઉપર, એ બધા વર્કરો લંચ ટાઈમ ચાલુ રહ્યો છે, લંચ કરી રહ્યા છે બધા વર્કરો. તો આ જે બેન જે છે આ શેઠાણી એ પોતાનો કાચ નીચે કરીને જોવે છે, કાચ નીચે કરે છે અને જોવે છે આજુબાજુ. તો એક દૂર એક ઝાડ હોય છે, ત્યાં એક મસ્ત છાયલો આવતો હોય છે, લીમડાનું ઝાડ હોય છે, અને ઝાડની નીચે એક કપલ બેઠું હોય છે. જે મજૂર કપલ જે ત્યાં કામ કરતું હોય છે બેઠું હોય છે. અને ખાવામાં શું હોય છે તો કે રોટલો અને મરચું ને એ બધું ખાવામાં હોય છે. તો પેલી જે વાઈફ હોય છે, જે મજૂરની, એ એને ખવડાવતી હોય છે રોટલો અને જે પણ જે હોય છે. અને ત્યાં નાનું એક છોકરું હોય છે 5-6 વર્ષનું, એ દોડતું દોડતું રમતું હોય છે એમની આજુબાજુ. તો કોક વખત એના પપ્પા જોડે જાય તો પપ્પા એને બટકું ભરાવે, ખવડાવે. કોક વખત એની મમ્મી સાથે જાય અને એને ખવડાવે. આવું આપણે જોયેલું છે, આવું બધું આપણે જોયેલા છે, રાઈટ? આવું તો આ શેઠાણી આવું જોવે છે, આ બધું જોવે છે એને. તો શેઠાણી મનમાં શું વિચાર કરે છે કે આ લોકો કેટલા નસીબ વાળા છે કે એટલીસ્ટ એનો પતિ ને એનો છોકરો સાથે બેસીને તો ખાવાનું તો ખાય છે. મારે તો મારો પતિ ખાવાનું પણ નહીં ખાતો, મહિનાના 20 દિવસ 22 દિવસ તો ઘરની બહાર રહેતો હોય છે, અને જ્યારે ઘરે પણ આવે છે ત્યારે અમારે બંનેને સાથે બેસી ખાવાનો તો કોઈ મેર પડતો જ નથી. એટલે મનમાં શું વિચાર કર્યો એને? મનમાં કર્યો કે એ લોકો કેટલા સુખી છે, રાઈટ? હવે આ પર્સપેક્ટિવ કોનો છે? આ શેઠાણીનો છે. હવે આ પેલો પર્સપેક્ટિવ વિચારો, જે સામેની બાજુ છે, સામેની બાજુ જે કપલ બેઠું છે, તો પેલો ગાડી ઊભી હોય તો જોવે, પેલો મજૂર જોવે, ઓહો હો કોઈ ગાડી આવીને ઊભી છે, પછી એની વાઈફને બતાવે, જો પેલી ગાડી ઊભી છે દેખાય છે તને, વ્હાઈટ કલરની ગાડી? કે હા હા હા.
પછી એ કાચ નીચે કર્યો એટલે દેખાય કોઈ બેનનું મોઢું દેખાયું એને, તો કે તને ખબર છે આ પેલા બેન છે કોણ છે? કે કોણ? કે આપણા મોટા સાહેબ છે ને, આ પ્રોજેક્ટ જેનો છે, આ બિલ્ડિંગ જેની થઈ રહી છે, એ બિલ્ડિંગના જે માલિક છે ને એની વાઈફ છે. એટલે હવે આ જે પેલી સ્ત્રી, મજૂરની સ્ત્રી છે, એ થોડું હવે તાકીને દેખે છે, ફોકસ કરીને દેખે છે, અને એના મનમાં શું ચાલે છે? હાય હાય હાય, આ શેષાણી તો બહુ મજા છે. જો અમે તો અહીંયા તડકાની અંદર બેસ્યા છીએ અને તડકાની અંદર આ સૂકો રોટલો ને મરચું ખાઈએ છીએ ને આને કેવા મજા છે. જો એસી ગાડીમાં બેઠી છે ને મજા કરે છે, સુંદર કપડાં પહેર્યા છે ને ખાવાનું બધે ટીપટોપ હશે ને. હવે જો બંને એકબીજાના પર્સપેક્ટિવ જોઈએ તમે. હવે ભગવાન કૃષ્ણ જે છે એ બધાના હૃદયમાં એઝ અ પરમાત્મા તરીકે બેઠેલા છે. સર્વસ્ય ચાહમ હૃદય સંવિષ્ઠો 15.15 ભગવદ્ ગીતામાં કહે છે. તો ભગવાન માટે તો આ જે મજૂરની જે સ્ત્રી છે એ પણ એની પુત્રી સમાન છે, ના શેઠાણી છે એ પણ પુત્રી સમાન છે. તો ભગવાન શું કહે? ઓ અચ્છા, તો પેલીને આ સુખ જોઈએ છે, આને આ સુખ જોઈએ છે, તો આવતા જન્મમાં સ્વિચ કરી લે. આવતા જન્મ પેલીને શેઠાણી છે એને મજૂર બનાવે, જે મજૂરી છે એને શેઠ બનાવે. તો હવે આ દુઃખ કોને ઊભું કર્યું? ભગવાને ઊભું કર્યું કે આપણે ઊભું કર્યું? આપણે ઉભું કર્યું, આપણે ગાડી પોતાની વાળી અને જાતે મજૂરે ઉભું કર્યું. હા, આપણે કર્યું ને, મનમાં આપણે વિચાર જાતે કર્યો. કર્યું ને. યા હા, તો જો આ વસ્તુ સમજવાની છે, કારણ કે આપણને મોટો પ્રોબ્લેમ શું છે? અદેખાઈનો પ્રોબ્લેમ છે, કે મારી પાસે આ વસ્તુ નથી. કોઈએ સારી ગાડી લીધી હોય તો કે ઓ એની પાસે ગાડી છે, મારી પાસે નથી. એને કોઈ સારું ઘર લીધું હોય તો કે એની પાસે છે, મારી જોડે નથી. એને કોઈ બીજું ત્રીજું લીધું હોય તો કે એની જોડે છે, મારી જોડે નથી. તો જ્યારે તમે અદેખાઈ કરો છો ત્યારે એ ભાવના તમારી, એ કર્મ તમે અંદર બાંધો છો, તો અંદરનો જે સુપર સોલ, જે પરમાત્મા જે શું કે છે? તથાસ્તુ. કે ને તથાસ્તુ. તો આની અંદર પણ તથાસ્તુ કીધું. તો હવે તમે એમ કહો કે આ દુઃખ તો ભગવાન આપે છે, અમે તો કોઈ એવા કર્મો નથી કર્યા. તો બેન તને ખબર નથી, ગયા જન્મ કે ગયા જન્મમાં તું જ બાંધીને લાવી છે. સમજમાં આવે આ વસ્તુ? એટલે અહીંયા કીધું દુઃખેશુ અનુદ્વિગ્વ મનઃ. બહુ બધા દુઃખો હોય એની અંદર જે ભોગવટો, આપણે અમુક એવું થાય, હે ભગવાન આટલા બધા દુઃખો તું એક પછી એક આપે છે, ક્યારે તું આ દુઃખનો પાર લાવીશ? નથી કહેતા આપણે? ગુજરાતીમાં કહેતા હોય છે બધું. તો જે દુઃખથી કંટાળી જાય છે, તો અહીંયા ભગવાન શું કે છે? કે જે દુઃખમાંથી કંટાળતો નથી. કેમ નથી કંટાળતો? કારણ કે જે સેલ્ફ રિયલાઇઝ પર્સન છે, જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, એ સમજે છે કે આ મેં કર્મ બાંધ્યું છે કોઈ જન્મની અંદર, એટલે આ કર્મ મારા પોકેટમાં આજે આવ્યું છે, મારા ખોળાની અંદર આવ્યું છે. તમે જેમ રશ્મિબેને કીધું કે આપણને કશું પ્રોબ્લેમ થાય, કે આપણા પરિવારને કોઈ રોગ થઈ ગયો હોય, કે કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય, કે ગમે તે થઈ ગયું હોય, તો આપણને દુઃખ થાય. એ સ્વાભાવિક છે તો ખરું, પણ જે સ્થિર મુનિ વાળો વ્યક્તિ છે, સ્થિતપ્રજ્ઞ, એ અંદર હલવા ના દે એને. બહારથી બધું દેખાય, બહારથી બહુ દોડે ને બધું એને જે કરવાનું છે, રાઈટ, એ બધું કરે બહારથી તો, પણ અંદર હલવા ના દે. કેમ કે અંદર એને ખબર છે કે આ બધું તો હું બાંધીને લાવ્યો છું. તો આ કૃષ્ણની જ કૃપા છે કે મારાથી છોડાવે છે, આ બધા કર્મ ધીમે ધીમે મારાથી છોડાવે છે. આ સમજમાં આવ્યા પહેલું પદ? દુઃખેશુ દ્વિગ્વ મનઃ. Yeah. હા, આવી ગયું. હવે આપણે બીજું પદ સમજીએ. સુખેશુ વિગતસ્પૃહઃ. તો એનો શું મતલબ થાય? તો જુઓ, આપણે હવે લાલ ગોવિંદ પ્રભુની કથા થવાની છે. આપણે હવે 2 અઠવાડિયાની અંદર થશે એમની કથા. તો કથાની અંદર તમે જ્યારે જશો ને આવશો, જોશો તમે કે કોઈ પણ, આ તો એક્ઝામ્પલ છે, કથા તો એક એક્ઝામ્પલ આપ્યું. કોઈ પણ ફંક્શન હોય, આપણે એક્ઝામ્પલ છે કે કોઈ લગ્નનું ફંક્શનમાં આપણે જવાનું હોય, રાઈટ, કે કોઈ પણ મોટી જગ્યાએ જવાનું હોય, તો આપણે બહુ સુંદર સુંદર કપડાં પહેરીને જઈએ. એમ સુંદર કપડાં પહેરીએ, ઘરેણાં પહેરીએ, રાઈટ, અને એમ ટીપટોપ થઈને આપણે જઈએ. તો જ્યારે ટીપટોપ થઈને જઈએ છીએ આપણે, તો કોના માટે જઈએ છીએ? આપણા માટે કે લોકો માટે? પોતાના માટે. પોતાના માટે. પોતાના માટે. ઓકે, બધાનો આ જ આન્સર છે, પોતાના માટે, કે કોઈનો જુદો આન્સર છે? કારણ કે પોતાને સુંદર દેખાવું ગમે છે. બીજાને દેખે. હા, બીજાનું કોણ બોલ્યા? બીજાનું
બોલી પ્રભુજી. જલ્પાબેન આ બીજા માટે એટલે બીજાને દેખાડવા માટે જઈએ છે એમ. એવું પણ હોય ને કે હું સારી દેખાઉં અને બીજા મને જોવે attract થાય. નહીં કે આવી રીતે કે કેવા સરસ કપડાં પહેર્યા છે. કોઈ Yes. વખાણ કરે. કોઈ વખાણ કરે. હા તો કોઈ વખાણ કરે કેવું આપણે અંદર અંદર કેવું આમ અંદર જોય ઉત્પન્ન થાય આમ Yeah. દુઃખમાંથી આમ મન કેટલું ખુશ થઈ જાય. કેવી મજા આવે એમ. Yeah. તમને એક એક્ઝામ્પલ મેં થોડા દિવસ પહેલા આપ્યું હતું તમને, રાઈટ? કે કોઈ વ્યક્તિ હોય, કોઈ રેન્ડમ વ્યક્તિ હોય એ તમને મળે આવા કોઈ પ્રસંગમાં અને બે તમને તારીફ કરી દે તમારી, વાહ 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 વાહ, આજે તો બહુ સુંદર લાગો છો, આ સાડી તમારા પર તો બહુ જ સૂટ કરે છે, તમે તો વજન પણ ઓછું કર્યું લાગે છે, તો કેવા અંદરથી કેવા આમ કેવા આમ અંદર ફીલ થાય, રાઈટ? ખુશ થઈ આપણને જાય. જોય. Yeah. મન ખુશ થઈ જાય. હા, અને સેમ ટાઈમ એ કોઈ રેન્ડમ વ્યક્તિ તમને એવું કહી જાય, એનો આ સાડીનો કલર ને આ તમને મેચ નથી થતું, આવું આ ના પહેરાય તમને, અને એ લાગે છે કે તમે થોડું વેઇટ ગેઇન કર્યું છે, તો તરત જ આપણું મોં કેવું પડી જાય, એની સામે ઉતરી ના જાય. કહીએ પણ Yeah, જઈને ઉતરી જાય. હા આપણે આપણા હસબન્ડ જોડે કે આપણા છોકરા જોડે પછી મોં ચડાઈને આખું ફંક્શનમાં ફરીએ આપણે, અને Yeah. પછી પૂછે આપણને કે શું થયું, રાઈટ? મૂળ બગડી જાય. હા, તો એનો મતલબ શું છે કે આપણા જે બધા બટન્સ જે છે એ બીજા લોકો દબાવે છે, અને આપણે આજે તમને એક્ઝામ્પલ આપ્યું કેમ એક્ઝામ્પલ આપ્યું તો એ સમજવાની છે. જે લોકો એમ કે છે કે આપણા માટે તૈયાર થઈને જઈએ છે, તો પછી તમે જ્યારે ઘરે આવો છો ત્યારે શું પહેરો છો? પેલું કબાટની અંદર પેલા 2-4 દિવસનું જૂના કપડા હોય ને આપણે, Yeah. જે આપણે આપણા દરવાજા પાછળ હૂક ઉપર લગાવેલા હોય છે, એ પહેરીએ છે કે નવા નવા કપડા પહેરીએ છે? જૂના કપડા. કેમ? તમને તો કીધું કે આપણા માટે તૈયાર થઈને જઈએ છે. Yeah. હા, એટલે આપણા માટે નથી થતા આપણે તૈયાર, આપણે Yeah. બીજાને બીજાના માટે દેખાડવા. તૈયાર થઈને જઈએ છીએ. યસ, કે બીજા બીજાને આપણી તારીફ દેખાડવા. કરે, બીજા એટલે બટનો ત્યાં દબાયેલા છે આપણા, ખબર પડી? ના પણ આપણે કોઈ જગ્યાએ જઈએ તો વ્યવસ્થિત તૈયાર થઈને જઈએ, એ આપણામાં બી હોય છે એવું. હા, તો ઘરમાં વ્યવસ્થિત કેમ નથી રહેતા તમે? ઘરમાં વ્યવસ્થિત ના ઘરમાં રહેવાય? ઘરમાં વ્યવસ્થિત જ રહીએ છીએ, ઘરમાં કઈ પણ રોજ એકદમ નવા એવું નથી નથી પહેરતા રહેતા. આપણે. પ્રભુજી, ઘરમાં આપણે એવું વિચારીએ કે આપણને કોણ દેખવા વાળું છે. હા, ધેટ ઇઝ હા. વોટ ઇટ ઇઝ. યસ, Yeah. એ ઘરમાં કોણ દેખે છે? આ તમને ખબર પડે કે કોઈ મોટું મોઘેરું મહેમાન આવે છે ત્યારે જ બધા સ્ટીલના બધા વાસણો બહાર નીકળે. નવા વાસણો કાઢે, ના, નવી નહીં પ્લેટો તો આપણે કાઢે. એ જ પેલા કાના વગરનું પેલું કપ કપ. હોય ને એની અંદર જ દૂધ ને ચા પીતા હોય, રાઈટ? Yeah. એટલે મને ના સમજાવો તમે કે આપણે તૈયાર થઈને એટલા માટે જઈએ છીએ કે આપણને સારું લાગે એટલા માટે. હા, ના પ્રભુજી, એવું નહીં ને. બીજાના માટે જ આપણે શો ઓફ કરવા માટે જ. હા, એક્ઝેક્ટલી, યસ, એક્ઝેક્ટલી, ધેટ્સ વોટ ધ પોઈન્ટ ઇઝ. તો અહીંયા ભગવાન આ સમજાવે છે, જો આ બધું એમાં સમજવાનું કે જેને સુખોની અંદર લાલસા નથી, વિગત સ્પૃહનો મતલબ શું છે? ઈચ્છા નથી, લાલસા નથી, એ વ્યક્તિને શું કીધું? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કીધું, સેલ્ફ રિયલાઇઝ પર્સન. આ સમજમાં આવ્યું? આ બે પદમાં સમજમાં આવ્યું તમને કે હજુ કન્ફ્યુઝન છે? સમજમાં આવ્યું બંને પદો? સુખોમાં શું કીધું? લાલસા? સુખોની લાલસા નથી, ભૌતિક હા, ઈચ્છાઓ રાઈટ. નથી. હા, પોતાની ભૌતિક, કારણ કે ભૌતિક ઈચ્છાઓ શું છે? તમે સારા થઈને જાઓ એટલે બે લોકો તમને કહે આજે બહુ સુંદર લાગો છો, હેન્ડસમ લાગો છો, સ્માર્ટ લાગો છો, જે પણ કહેતા હોય, આપણે તમને બધાને ખબર જ છે. તે અંદર ઈચ્છા છે ને કે કોઈ મને મારી વેલ્યુ કરે, કોઈ મને કશું સારું કહે, તો સુખની ઈચ્છા રહેલી છે ને અંદર ત્યાં. અને એ જ જગ્યાએ કપડા સારા પહેરીને ના જાવ તો કોઈ કે આ ફંક્શનમાં આવા કપડા પહેરીને આવ્યા છો, જયારે નથી પહોંચતી તમારામાં, તો કે અંદર લાગી જાય, અંદર ઉપર નીચે થઈ જાય કે ના થઈ જાય? રાઈટ. હા, તો અંદર એટલે તો કહું છું, આપણી આ બધા બટનો દબાયેલા છે. આ ભગવાન કૃષ્ણ આ બધું સમજે છે, બધું પકડ્યું છે એમને, એટલા માટે અહીંયા કે છે. એટલા માટે આપણે શરૂઆતમાં મેં વાત કરી, શું વાત કરી? કે અહીંયા ક્રિયાઓ પર ભગવાન ફોકસ નથી કરતા, અહીંયા અંદરના જે ઇમોશન્સ છે એની વાત કરે છે. એટલે ઇમોશન્સ આર ઇમ્પોર્ટન્ટ. તો ઇમોશન્સ તો આપણા ફિક્સ જ છે. કોઈ તારીફ કરે તો આપણને સારું લાગે, કોઈ અપમાન કરે તો દુઃખ લાગે. પણ જે સ્થિર વ્યક્તિ છે એ કેવો વ્યક્તિ છે? તો ભગવાન નેક્સ્ટ લાઈનમાં કે છે, કેવું છે? વિતરાગ ભય ક્રોધ. જો અહીંયા 3 શબ્દ છે, રાગ, ભય અને ક્રોધ. તો આમાં શું ફરક છે?
રાગ ભય અને ક્રોધમાં શું ફરક છે તો આપણે સમજીએ. તો જો રાગ, તમને રાગ એટલે અટેચમેન્ટ, ઇંગ્લિશમાં એને અટેચમેન્ટ કહેવાય. તો અટેચમેન્ટ તમને બધાને ખબર પડે છે અટેચમેન્ટ કોને કહેવાય? આપણે ઘણી બધી વાત કરી છે અટેચમેન્ટ ઉપર પહેલા, તો પણ આપણે બહુ સિમ્પલ રીતે વાત કરીએ. અટેચમેન્ટ આપણને નોર્મલી કાં તો કોઈ પદાર્થમાં થાય, કાં તો આપણા સંબંધોમાં થાય. આ બે જગ્યા આપણો અટેચમેન્ટ થાય આપણને, રાગ જેને ગુજરાતીમાં કહીએ છીએ, રાઈટ? તો અટેચમેન્ટ થવામાં પ્રોબ્લેમ શું છે? વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન અટેચમેન્ટ? તો અટેચમેન્ટમાં મોટો પ્રોબ્લેમ છે બંધન શું? થઈ જાય આપણને, હા, કર્મનું બંધન થઈ જાય અટેચમેન્ટ થી. હા, કર્મનું બંધન થઈ જાય અનડાઉટલી. પણ ઇન ધ લાઇટ ઓફ ભય અને ક્રોધ, આપણે આ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ભય અને ક્રોધના પર્સપેક્ટિવમાં ભગવાને અટેચમેન્ટની કેમ વાત કરી? અહીંયા ભગવાન એવું પણ કહી શકતા હતા, વિત રાગની જગ્યાએ વિત ભય ક્રોધ, જેના ક્રોધ અને ભય જેના જતા રહ્યા છે, જેના મુક્ત થઈ ગયા છે, એ સ્થિતપ્રજ્ઞ છે. કેમ રાગની વાત કરી? તો કારણ છે એનું. એને એક્ઝામ્પલ સમજીએ, કારણ કે આપણે એક્ઝામ્પલથી જ સમજીએ છીએ બધું, એટલે એક્ઝામ્પલ જ સમજીએ. માની લો તમને કોઈ વસ્તુમાં રાગ છે, જેમ કે એક્ઝામ્પલ, તમને ક્રિકેટ મેચ જોવામાં રાગ છે. યુ આર વેરી મચ અટેચ ટુ વોચિંગ ક્રિકેટ, રાઈટ? હવે ક્રિકેટ મેચ ચાલતી હોય, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હોય, અને એ ટાઈમે તમારે રેપ્ટ એટેન્શન તમારું હોય ટીવીની અંદર, કારણ કે હવે તમને ક્રિકેટથી બહુ અટેચમેન્ટ છે, રાઈટ? હવે એ ટાઈમમાં તમારા ઘરમાં કોઈ છોકરો હોય કે વાઈફ હોય, થોડું અવાજ ઉપર નીચે કરે ને, કે ત્યાંથી દોડતો હોય કે ગમે તે કરે ને, કે અત્યારે બહાર જતો રહે, ચલ તારા રૂમમાં જતો રહે, ચલ ભણવા બેસ, કહીએ કે ના કહીએ? આપણે આવું થાય કે ના થાય? નોર્મલ છે કે નથી? નોર્મલ છે. હા, તો જે વિઘ્ન વચ્ચે ઉત્પન્ન કરે છે, આ વસ્તુમાં વિઘ્ન જેને ઉત્પન્ન કર્યું, તો હવે એ વિઘ્ન ઉત્પન્ન કરવાળો વ્યક્તિ જો તમારાથી શક્તિની અંદર નિર્બળ હોય, શક્તિની મતલબ છે કાં તો ફિઝિકલ શક્તિની હોય કે બીજી ત્રીજી રીતે પોઝિશનની રીતે, તો ત્યાં તમારે ક્રોધ ઉત્પન્ન થાય છે. કેમ કે તમારો છોકરો છે, એક્ઝામ્પલ, છોકરો કશું ઉપર નીચે કરે, અવાજ કરે, પેલું તેલું કરે, તો કે જલ્દી તારા રૂમમાં જતો રહે, બંધ થઈ ગયા, ચૂપ થઈ ગયા, અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ ચાલે છે, હા, આ 2020 ની લાસ્ટ 2 ઓવર બાકી છે, ચલ અહીંયાથી જતો રહે, મને જોવા દે. ક્રોધ ઉત્પન્ન થાય કે ના થાય એના ઉપર? અને સિમિલર વસ્તુમાં જો ઘરની બોસ એ આવતું, ત્યાં આપણી ફાટે છે, ત્યાં ભય લાગે છે એનાથી, ત્યાં એને ના કહી શકાય, નહીં તો ટીવી બંધ થઈ જાય પછી, ત્યાં ખબર પડે છે, તો ત્યાં ભય થાય છે. તો રાગ જે છે એ જ ક્રોધ અને ભયને જન્મ આપે છે. સમજમાં આવી તમને અહીંયા આ એક્ઝામ્પલ? રાગમાંથી જ ક્રોધ અને ભય ઉત્પન્ન થાય. હા, રાગમાંથી જ ભય અને ક્રોધ ઉત્પન્ન થાય છે. રાગ નથી, જો માનો એક્ઝામ્પલ, તમને ક્રિકેટ મેચમાં રાગ નથી, અને આવીને વાઈફ બંધ કરી દે ટેલિવિઝન, ને તમને એટેચમેન્ટ નથી, તો ઇટ્સ ઓકે. તમને ના તો ક્રોધ થાય, ના તો ભય થાય, કશું નથી, ચોકે. પણ તમને અટેચમેન્ટ છે. માનો કે એ વખતે તમારે ઇન્ટરનેટ વાઈફાઈ ડાઉન થઈ ગયું, એક્ઝામ્પલ, તો કેવું આપણો ફોન તરત ઓપન થઈ જાય છે, અને તરત વાઈફાઈ બધું ફિક્સ કરવાનું ચાલુ કરી દઈએ છે. ના હોય તો ત્યાંથી પેલું આપણું સેલ્યુલર ઇન્ટરનેટ ચાલુ કરીને ગમે તે કરીને ટ્રાય કરીએ છીએ ને એને કરવાનું. ત્યાં શું છે? આપણે રાગ વસ્તુ છે, અટેચમેન્ટ છે વસ્તુ માટે. તો એટલા માટે ભગવાન કૃષ્ણ આ વસ્તુ સમજાવે છે અહીંયા. એટલે કે છે વિતરાગ ભય ક્રોધ. તો એનો મતલબ શું થાય? જો તમે એક સિમ્પલ બીજું એક્ઝામ્પલ આપું, તમને આ ખબર પડી જશે. સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ હોય ને, એ કઈ રીતે એને ટેકલ કરે? તો જેમ કે નાનું છોકરું છે, મતલબ 2, 4, 5 વર્ષનું છોકરું છે, તો એને તમે $5, $10, $15 કોઈ પ્લાસ્ટિકનું કોઈ રમકડું લઈને આપો, રાઈટ? કોઈ રમકડું, એને માન લો કે એને કારમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, અને બહુ $15, $20, $25 બહુ કાર તમે એમેઝોન ઉપર ઓર્ડર કરી અને એને આપો, તો કેટલું ખુશ થઈ જાય એ છોકરું? થઈ જાય કે ના થઈ જાય? કારણ કે એનું અટેચમેન્ટ એની અંદર છે. હવે માન લો એ છોકરો 15-20 વર્ષનો થાય, અને પછી તમે એમેઝોન ઉપરથી એ જ રમકડું ઓર્ડર કરો અને એને આપો, તો એ છોકરો શું કરે? ખુશ થાય? ના થાય. હા, છોકરો શું કે, પપ્પા હજુ તમે મોટા નથી થયા, હું મોટો થઈ ગયો છું, તમે તે રીતે જ અટકી ગયા છો. થાય કે ના થાય? હા, તો એટલે ભગવાને કીધું વિતરાગ ભય ક્રોધ.
જેના રાગ ભય અને ક્રોધ જતા રહ્યા છે, વિતરાગ એને એનાથી પસાર થઈ ગયો છે, એ સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ. તો તમને એવું લાગે અચ્છા તો જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ કદી ભય કે ક્રોધ કે એને થતા નથી? તો એને અંદરથી એની સ્વિચો દબાયેલી નથી, અંદરથી એને ખબર છે કે આ જે મટીરિયલ એક્ઝિસ્ટન્સ જે છે, આ મટીરિયલ જે વસ્તુ બધી થઈ રહી છે એ તો ઇટ ઓટ ટુ હેપન ધીસ વે, ઇટ વિલ હેપન ધીસ વે. આ રીતે થવાનું છે ને એ રીતે જ થશે, વેધર હી લાઇક્સ ઇટ ઓર હી ડઝન્ટ લાઇક ઇટ. તો અંદરથી એની ભાવનાઓ ઉપર નીચે નથી થતી, એક સ્થિર ક્ષમતા છે એની અંદર. આપણે બુદ્ધિ, વ્યવસાયિત્મિકા બુદ્ધિની અંદર જોયું હતું, યાદ છે તમને? આપણે એક્ઝામ્પલ આપ્યા હતા તમને વ્યવસાયિત્મિકા બુદ્ધિ વખતે. જાણ કે એક્ઝામ્પલ, આ સેમ એક્ઝામ્પલ તમને સમજવા માટે. ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય તો કોને કોને ઇન્ટરેસ્ટ હોય? કાં તો ઇન્ડિયા વાળા લોકોને ઇન્ટરેસ્ટ હોય, કાં તો પાકિસ્તાન વાળા લોકોને ઇન્ટરેસ્ટ હોય, રાઈટ? ધ ઇન્ડિયન ઓરિજિન કે પાકિસ્તાન ઓરિજિન. હવે કોઈ વ્યક્તિ રશિયામાં બેઠો છે, રશિયન ઓરિજિન છે, એને કોઈ લેવા દેવા છે કે આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થાય છે કે નથી થતી, એમાં ઇન્ડિયા જીતે છે કે પાકિસ્તાન જીતે, એમાં કોઈને કોઈ ફરક પડે છે? ના, એને નહીં ફરક પડે. કેમ નથી પડતો? કેમ નથી ફરક પડતો? કે ઇન્ડિયા પાકિસ્તાનમાં એને ઇન્ટરેસ્ટ નથી. એક પછી એક પ્લીઝ, એક પછી એક. ઇન્ડિયા પાકિસ્તાનમાં એને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નથી. અચ્છા, ઓકે. નેક્સ્ટ કોણ બીજું બોલતું હતું? એટેચમેન્ટ નથી. એક્ઝેક્ટલી, અટેચમેન્ટ નથી એને. એને કોઈ ફરક નથી પડતું કે ઇન્ડિયા જીતે કે પાકિસ્તાન જીતે, કારણ કે એને મેચમાં એને અટેચમેન્ટ નથી. હવે ખબર પડી તમને આ વસ્તુ? સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છે એને ના તો રાગમાં કોઈ અટેચમેન્ટ છે, ના તો ભયમાં અટેચમેન્ટ છે. જે રાગમાં નથી તો ક્રોધ પણ એને નથી થવાનો. ખબર પડે છે આ વસ્તુ? કારણ કે એને ખબર પડે છે કે ક્રોધ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એન્જોયમેન્ટની ડિઝાયર કરે છે, એન્જોયમેન્ટ ની ઈચ્છા ઉત્પન્ન કરે છે, અને એ ઈચ્છા ઉત્પન્ન થવામાં કોઈ વચ્ચે અવરોધ ઉભો કરે છે. આપણે આગળ આવશે, આગળના શ્લોક 62માં આગળ આવશે. ક્રોધાતિ ભવતિ સમ્મોહ, ત્રીજા તેસરમાં શ્લોકમાં ક્રોધાતિ ભવતિ સમ્મોહ, સમ્મોહ સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એ આગળ આપણે ડિટેલમાં ત્યાં વાત કરીશું, પણ અહીંયા જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોઈન્ટ કે જો જ્યાં અટેચમેન્ટ નથી, ડિઝાયર નથી એન્જોયમેન્ટ કરવાની, ત્યાં તમને ક્રોધ પણ ઉત્પન્ન નહીં થાય અને ભય પણ ઉત્પન્ન નહીં થાય. ભય ઘણા બધા ટાઈપના છે. વી હેવ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિયર્સ. ફિયર ઓફ લોસ ઓફ એન્જોયમેન્ટ, એનો પણ ફિયર છે. ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ, પબ્લિક સ્પીકિંગ એટલે પબ્લિક ઓપિનિયન્સ, કે લોગ મારા માટે શું કહેશે. સબસે બડા હે રોગ ક્યા કહેગે લોગ, રાઈટ? પછી ફિયર ઓફ ડેથ છે, આપણે મરવાનો પણ ભય છે આપણને. તો આ બધા જે ભય ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે? ફિયર ઓફ ડેથ કેમ ઉત્પન્ન છે? કારણ કે આ બોડી શ્યામ સુંદરની છે, મેં માની લીધી છે, એટલે હવે મારે આ બોડી છોડીને જવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ બોડી. એટલા માટે મને એનો ભય છે મરવાનો. સમજ્યા તમે? આ બધું સમજણમાં આવે છે બધી વસ્તુ? નથી આવતી? આવે છે. જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ હોય એ આ એન્ટેંગલમેન્ટ્સમાં ના ઘૂસાય. એન્ટેંગલમેન્ટ એટલે આ બંધાણી જે છે એમાં ના ઘૂસે. કેમ? કારણ કે એને ખબર છે કે આ બધું ટેમ્પરરી છે, આ બધું ઓટ ટુ હેપન, થવાનું જ છે આ બધી વસ્તુ. તો એ શું કરે? એઝ અ સ્પેક્ટેટર તરીકે એને ખાલી જોવે કે આ બધું થઈ રહ્યું છે. ઇઝ એવરીથિંગ અંદર એનો ભાવ, બહાર વ્યવહારની અંદર એને જે કરવાનું એ કરે. હા, બાજુ પછી એનો મતલબ તમે એવું ના સમજ્યા કે જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ જે છે એ બસ ઇનએક્ટિવ થઈ જાય. એ પણ એપ્લાય નહીં થાય, કારણ કે ભગવાને કીધું છે માતે સંગોસ્તવા અકર્મણી. અકર્મમાં તારો સંગ ના થવો જોઈએ. એટલે કર્મ તો તારે કરવાનું જ છે. એટલે જે કરવાનું હોય જે પ્રમાણે કરવું પડે. ખબર પડી? પણ અંદરથી એ ઉપર નીચે નથી થતો. તો એના 4 સૂત્રો આપણે સમજીએ કઈ રીતે થાય છે આ બધી વસ્તુ. આ તમને આપણે ટાઈમનો અભાવ છે, નહીં તો વી કેન ગો મચ ઇન ડિટેલ્સ. પણ હવે જેટલું તમને હું જેટલું તમારી સેવા કરી શકું. તો વિકાર, જેને કહેવાય વિકાર, ક્રોધ એક વિકાર છે. તો વિકારમાં શું થાય? તો પહેલા ડુ નોટ સપ્રેસ. ડુ નોટ સપ્રેસ નો મતલબ કે એને દબાવવાનો નથી. એને કઈ રીતે ડીલ કરવાનું છે પછી હું સમજાવું છું. તો પહેલી વસ્તુ ડુ નોટ સપ્રેસ. કારણ કે જે વસ્તુ તમે સપ્રેસ કરો છો, જે વસ્તુ દબાવો છો, એ પછી સ્પ્રિંગની માફક ઉછળે છે પાછી. ઉછળે કે ના ઉછળે?
માન લો અંદર હમ. તમને જેને ડાયાબિટીસ, કાલનું એક્ઝામ્પલ આપ્યું હતું, ડાયાબિટીસ હોય તો ડોક્ટરે કીધું જો ભાઈ તમારા ડાયાબિટીસ 400-500 પહોંચી ગયું છે તો નો શુગર એટ ઓલ, એટ નો પોઈન્ટ ઓફ ટાઈમ નો કન્ઝમ્પશન ઓફ શુગર, શુગર ખાવાનું નથી. તો આ વ્યક્તિ જોવે કે ઘરમાં બધા ગુલાબજામુન, રસગુલ્લા, ગુલાબજામુન ઉપર, આઈસ્ક્રીમ ઉપર ગુલાબજામુન ખાઈને બધું ખાય છે, કેક બેક ખાય છે, આમ મનમાં તો આમ લાળ ટપકતી હોય, પણ હવે ના, ડોક્ટરે ના પાડી છે તો શું કરે, અંદર દબાવે એને, નહીં ખાવાની, નહીં ખાવાની, નહીં ખાવાની. પણ કારણ કે ઈચ્છા છે એન્જોયમેન્ટ કરવાની, તો શું થશે, અઠવાડિયું 2 અઠવાડિયા પછી એ એન્જોયમેન્ટ, જયારે ઈચ્છા બહુ તીવ્ર જાગશે ત્યારે બધા ઊંઘતા હશે, રાતના 2 વાગે ફ્રીજ ખોલશે અને 2-4 ચમચા આઈસ્ક્રીમ ખાઈ લેશે. તો નો સપ્રેશન, સપ્રેસ નથી કરવાના વિકારોને. પછી નો જસ્ટિફિકેશન. આપણે નોર્મલી શું કરીએ, જેને ક્રોધ આવે ને, નોર્મલી એક્ઝામ્પલ છે, તો આપણે જસ્ટિફાય કરીએ, હવે ક્રોધ તો કરવો જ પડે છોકરા ઉપર, નહીં તો ગાંઠતા જ નથી, આપણે જસ્ટિફિકેશન આપીએ છીએ. આપીએ છીએ કે નથી આપતા? નો જસ્ટિફિકેશન. પછી ત્રીજું છે નો સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુટ નો મતલબ છે કે એના એવજમાં બીજું નહીં કરવાનું. જેમ કે કોઈ વ્યક્તિ કે પ્રભુજી તમને ખબર છે હું 20-30 વર્ષથી ચા પીતો હતો, ચા મેં બંધ કરી દીધી. કે વેરી ગુડ, તમે ચા બંધ કરી દીધી, હવે કોફી ચાલુ કરી. નો સબસ્ટિટ્યુશન, રાઈટ. એટલે આપણે આ બાજુ ક્રોધ નથી કરતા, પણ આ બાજુ પછી આપણે બીજો કોઈ વિકારમાં ઘૂસી જઈએ છે, એટલે એનો સબસ્ટિટ્યુટ નથી ખોળવાનું. તો નો સપ્રેશન, દબાવવાનું નથી, નો જસ્ટિફિકેશન, નો સબસ્ટિટ્યુશન, અને ચોથું છે નો ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન નો મતલબ શું છે, પેલો આપણે ફ્રસ્ટ્રેશન થઈ જાય ને, સેલ્ફ મર્સી, હાય હું તો કેવો છું, જોયો, મને દર વખતે છોકરા ઉપર ગુસ્સો જ થઈ જાય છે, મારો સ્વભાવ જ કૂતરા જેવો થઈ ગયો છે, આ તો મારે કરવું જ ના જોઈએ, મારો સ્વભાવ. સેલ્ફ મર્સી જેને કહીએ છીએ ને, આપણા પોતાની જાત ઉપર મર્સી, આપણને દયા આવે, કરીએ ને આપણે, આ બધું થાય કે ના થાય, આ બધું પ્રેક્ટિકલ હું વાત કરું છું કે નથી કરતો? હા, તો એ સેલ્ફ મર્સી પણ નથી કરવાની, કારણ કે જે સેલ્ફ મર્સી થશે ત્યાં ફ્રસ્ટ્રેશન ઊભું થશે. તો નો સપ્રેશન, દબાવવાનું નથી ક્રોધને, કે આ તો આપણે ક્રોધ કીધો, બીજા જેટલા પણ વિકાર છે, ઈર્ષા છે, એની જગ્યાએ ગમે તેને રિપ્લેસ કરી શકો છો તમે. ક્રોધની જગ્યાએ ઈર્ષા મૂકો, કોઈને ઈર્ષા હોય, કોઈને મદ હોય, પોતાનો આઈ એમ સમથિંગ સમજતો હોય. એક્ઝામ્પલ છે આ બધા જે ષડ વિકાર જે ભગવાને વાત કરી છે, એને ક્રોધની જગ્યાએ કોઈ પણ વિકારને મૂકી શકો છો. તો નો સપ્રેશન, નો જસ્ટિફિકેશન, કર્યા પછી જસ્ટિફિકેશન નથી આપવાનું કે ભાઈ મેં આવું કેમ કર્યું. પછી નો સબસ્ટિટ્યુશન, એટલે એવું નહીં કે મેં ક્રોધ છોડીને હવે ઈર્ષા કરવાનું ચાલુ કર્યું, એ નથી કરવાનું. અને નો ડિસ્ક્રિમિનેશન, પોતાની સાથ ઉપર, પોતાની જાત ઉપર મર્સી નથી કરવાની. તો પછી એને ડીલ કઈ રીતે કરવાનું, હાઉ ટુ ડીલ વિથ ઇટ? તો બહુ સુંદર ભગવાન કૃષ્ણ સમજાવે છે. માની લો તમારે અમદાવાદથી દિલ્હી જવું છે, અમદાવાદથી દિલ્હી તમારે જવું છે, તો તમે અમદાવાદથી દિલ્હી નીકળ્યા અને વચ્ચે રસ્તામાં રાજસ્થાન આવ્યું, સોરી, અમદાવાદથી દિલ્હી જવું છે ને વચ્ચે સુરત આવ્યું, તો તમને ખબર પડે કે આ તો ઊંધા રસ્તે આવી ગયા છે આપણે? ખબર પડે કે ના પડે? અમદાવાદથી દિલ્હી જઈએ તો સુરત આવે વચ્ચે? ના, ખબર પડે ના આવે ને. ના આવે. હા, તો આપણે શું કરીએ એ વખતે? આપણે તો કન્ટિન્યુ કરીએ, હા ચલો આગળ, ચલો સુરત આવશે તો આગળ એક જગ્યા જઈને દિલ્હી તો પહોંચી જ જઈશું, એવું કરીએ આપણે? શું કરીએ? આપણે ત્યાંથી ઉતરીને પછી તપાસ કરીએ, યુ ટર્ન યુ ટર્ન લઈએ. પાછા હવે તપાસ શું કરવી છે? એટલે પાછા જઈએ પછી. હા, યુ ટર્ન લઈએ. હા, તો અહીંયા ભગવાન આ સમજાવે છે કે જ્યારે વેન યુ રિયલાઇઝ યોર મિસ્ટેક, યુ ટર્ન લઈ લો. અને લોર્ડ કૃષ્ણ લવ્સ યુ ટર્ન. એ પોતે કેટલા યુ ટર્ન લીધા છે એમને. પણ જો કે એમનું ચરિત્ર સાથે આપણું ચરિત્ર કમ્પેરિઝન ના કરાય, કારણ કે ભગવાનનું તો જન્મ કર્મ છ મે દિવ્યમ એવમ યોતિ તત્વતઃ ત્વક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોઅર્જુન. તો ભગવાન કૃષ્ણ સાથે આપણને કમ્પેરિઝન ના થાય, પણ એને એક્ઝામ્પલ સમજવા માટે છે. જ્યારથી ખબર પડે ત્યાંથી યુ ટર્ન લઈ લો. તો યુ ટર્ન લેવાનો મતલબ શું છે? ક્રોધ થઈ ગયો એક્ઝામ્પલ. હવે પતિ પત્ની ક્રોધ કરતા હોય ને, એમાં માન લો કે એક્ઝામ્પલ છે કે પતિ બહુ ક્રોધીલો હોય ને બહુ ક્રોધ કરતો હોય ને, તો એ વખતે પત્નીને ખાલી સાંભળવાનું જ છે, કે આ વચ્ચે ડબકા નથી મારવાના. પછી જયારે એ ફીઝ આઉટ થઈ જાય, એ ક્રોધ નીકળી જાય એનો, રાઈટ,
પછી 10, 15, 25 મિનિટ, અડધો કલાક પછી પતિના જોડે જઈને પત્ની બિચારી ગ્લાસ ઓફ વોટર લઈને આવે ને કે લો પીઓ તમે. પછી પેલો પતિ બિચારો અંદર એને રિયલાઇઝ તો થાય કે મેં ખોટું કર્યું, પીતો જાય પાણી. પછી પત્ની સમજાવે, જો ગુસ્સો કરવો સારું નહીં, તમારી તબિયત જો બગડી જાય છે, બીપી વધી જાય છે તમારું. રાઈટ? સમજાવે ના સમજાવે? આવું તો પેલો અંદર વાળો અંદર યુટર્ન લેતો હોય, હા મેં સાચી વાત છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે. આવું નાની નાની વસ્તુ પર શું ગુસ્સે થવાનું? એ થઈ ગયું તો થઈ ગયું. ભાઈ ક્લાસ પત્ની કામ કરતી હતી અંદર ને તૂટી ગયું અંદર, કે નવું લાવીશું, કોઈ વાંધો નહીં. રાઈટ? થાય કે ના થાય વસ્તુ? તો યુટર્ન લેવા. યુટર્ન નો મતલબ છે જસ્ટ ઓબ્ઝર્વ ઇટ, કે થઈ ગયું, હવે ગ્લાસ તૂટવાનો તે તૂટી ગયો. કે એક્ઝામ્પલ માની લો કે પતિના ઓફિસમાંથી એનું પ્રમોશન થયું અને પ્રમોશન માંથી કોઈ એને એક્સપેન્સિવ ગિફ્ટ આપ્યું હોય એની બોસે કે એની કંપનીએ, એ પત્નીથી તૂટી ગઈ. તો હવે એના પર ક્રોધ કરવાથી એ વસ્તુ પાછી થોડી આવી જવાની છે. તૂટી ગઈ તો તૂટી ગઈ, ધેટ્સ ઇટ, ફિનિશ. તો અહીંયા જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ શું કરે? એને ઓબ્ઝર્વ કરે, એને જોવે બહારથી, હવે તૂટી ગઈ, ધેટ્સ ઇટ. અંદરનો ભાવ બગાડે નહીં એ રહ્યો અંદરનો. એને ભગવાને કીધું મુનિ. આ મુનિની વ્યાખ્યા પણ બહુ સુંદર કરી છે ભગવાને. મુનિની વ્યાખ્યા ભગવાન, આમ તો મુનિના ઘણી બધી ડેફિનેશનો આપણે કહી શકાય, ભગવદ્ ગીતાની અંદર જ ડેફિનેશનો આપી છે. પણ મુનિનો મતલબ, એક મુનિનો મતલબ શું થાય? તમારા જે તમારું જે વાક જે છે એનું વાક એટલે શબ્દોનું મૌન. ભગવાન આગળ ભગવદ્ ગીતાના, આઈ થિંક મને યાદ નથી એક્ઝેક્ટલી શ્લોક, આઈ થિંક ભગવદ્ ગીતાના 17મા ચેપ્ટરના 16મા શ્લોકમાં કદાચ ત્યાં મૌનની વાત કરે છે. 17મા ચેપ્ટરના 16મા શ્લોકની અંદર ત્યાં ભગવાન કહે છે, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનત્વમ વિનિગ્રહ ભાવંશુ શુદ્ધિરતત્વો માનુસ્વમ ઉચ્યતે. તો આપણે મુનિ કેવું હોય? જ્યારે એને બોલવાનું છે ત્યારે જ બોલે, નહીં તો એમને પોતાના શબ્દો બગાડે નહીં. સમજ્યા? પણ અહીંયા કર્મયોગની વાત છે, તો અહીંયા કર્મયોગની અંદર મુનિ કોને કીધો છે? જે પોતાના મનનું ચિંતન કરે છે, મનના ભાવોને આસક્ત નથી થવા દેતો, બગડવા નથી દેતો, એને ભગવાને મુનિ કીધો. સમજ્યા? અને છેલ્લે વાઇન્ડ અપ આપણે કરીએ આ શ્લોકને, તો આપણે એક ટર્મિનોલોજી સમજીએ. આપણે રાગ દ્વેષની ટર્મિનોલોજી સમજી તો આપણે થોડું 5-2 મિનિટ ડિટેલમાં જઈએ અને સમજવા માટે કે આ બધું કઈ રીતે ઊભું થાય છે. અને તો જુઓ, જેને આપણે ગુજરાતીમાં કહીએ વાસના કે કામના, રાઈટ? તો વાસના કે કામના એ રાગનો એક રૂપ છે. આ રાગના ડિફરન્ટ રૂપ છે. તો કઈ તો ઉત્પન્ન થાય છે એનું? તો અંતઃકરણમાં જે રાગ છુપાયેલો છે ને, એને જ્યારે તીવ્ર બને છે રાગ, ત્યારે એને કહેવાય છે વાસના. હવે વાસના ડઝ નોટ મીન ફિઝિકલ વાસના. વાસનાનો મતલબ કોઈ પદાર્થ માટે પણ હોય તમને, કે કોઈ પદાર્થનું હેન્કરિંગ વધુ હોય તમને. માન લો કે તમારે નવું આઈફોન લોન્ચ થયો છે 17 પ્રો. તો જેવો જ પ્રો છે ને, આપણે આખી રાત એના વિડીયો જોઈએ, ફીચર શું છે એ શું છે, અને મનમાં એક રાગ ઉત્પન્ન થાય, હવે આમાં લેવો જ છે, ક્યારેક કાલે એપલની શોપ ખુલે ને હું ફટાફટ જઈને લઈ આવું. સમજ્યા? તો આ જે છે એ વાસના કીધી એને. આ વાસના છે. તો જ્યારે વાસના તીવ્ર બની જાય છે તો એને આસક્તિ પણ કીધી છે. આસક્તિના કારણે વાસના ઉત્પન્ન થાય છે. રાઈટ? સમજ્યા? હવે જ્યારે એ વસ્તુ મળવાની જે ઈચ્છા થાય છે એને આપણે કામના પણ કીધી છે. કામના એટલે ડિઝાયર્સ, કે મારે જોઈએ છે તો કામના છે. હવે જ્યારે કામના જ્યારે વધી જાય એટલે એને આપણે એની સંભાવના વેરી મચ હોય કે કાલ સવારે ખુલે આઈફોનનો શોરૂમ, તરત હું જઈ આવું, તો એને કહેવાય આશા. અને એ આશા જ્યારે આપણે ખબર પડે કે આશા વધતી જાય છે તો એને લોભ કહેવાય છે, જ્યારે વધે એક પ્રમાણમાં. અને લોભ જો બહુ પ્રમાણમાં વધે એને તૃષ્ણા કહેવાય છે. તો આ આખી ચેન છે. શું ચેન છે? રાગથી ઉત્પન્ન થાય છે વાસના કે કામના. તો વાસના કઈ રીતે ઉત્પન્ન થાય છે? કે રાગ અટેચમેન્ટ જે હોય એ અટેચમેન્ટ જ્યારે તમારું તીવ્ર બની જાય ત્યારે વાસનાના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. એ વાસના જ ને આસક્તિ કીધી છે. એ આસક્તિના કારણે તમારી જે ડિઝાયર્સ વધતી જાય છે એને કામના કીધી છે. જ્યારે કામના વધતી જાય એને આશા કીધું છે. અને એ આશા
બહુ અતિશય વધી જાય એને લોભ કીધો છે, અને લોભના કારણે જ્યારે લોભ એક્સ્ટ્રીમ વધી જાય એને તૃષ્ણા કીધી છે. એટલા માટે ભગવાન અહીંયા તૃષ્ણાથી બચવાની વાત કરે છે. એટલા માટે આ રોગને, જો આ રોગ મૂળ છે બધાનું, રોગ એટલે એટેચમેન્ટ, આસક્તિ, એટલા માટે ભગવાને કીધું છે વિતરાગ ભય ક્રોધ. રાગથી આગળ વધવાનું છે, પાછળ નથી જવાનું. એટલે જ્યારે પણ આપણે કોઈ આસક્તિ કશામાં થાય તો સ્ટેપ બેક, યુ ટર્ન લઈ લો ત્યાંથી. રિમેમ્બર સેલ્ફ રિયલાઇઝ પર્સન, એને યાદ કરો. જે ભગવાને કીધું ને ભગવદ્ ગીતામાં 56મા શ્લોકમાં સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિની વાત કરી, તો આપણે સેલ્ફ રિયલાઇઝ બનવાનું છે. અને ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ કીધું છે, આગળ આપણે વાત કરીશું એની. તો ફરીથી આ શ્લોકને બહુ ફરીથી રીકેપ કરી લઈએ, શ્લોકને સમજી લઈએ, ને પછી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો લઈ શકાય. તો ભગવાન શું કહે છે? દુઃખેશુ દ્વિગ્વ મનઃ. તો દુઃખોની અંદર, એક દુઃખ નહીં, બધા દુઃખોની અંદર, બહુ વચન છે. દુઃખેશુ દ્વિગ્વ મનઃ, જે દુઃખોની અંદર ઉભરાટો, એને ઉકરાટ નથી આવતો, ભોગવટો નથી આવતો, અને સુખની અંદર વિગતસ્પૃહ નથી થઈ જતો, ઓવરજોય નથી થઈ જતો. અને શું છે? વિતરાગ ભય ક્રોધ, જેના રાગ, ભય અને ક્રોધ થી પાર થઈ ગયો છે, નીકળી ગયો છે બહાર. જેમ મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, 15 વર્ષના છોકરાને તમે $5 પ્લાસ્ટિકની ગાડી આપો તો ખુશ ના થાય, કારણ કે ભાઈ એનો સ્ટેજ નીકળી ગયો છે રમવાનો. તો એ રીતે એ સ્ટેજ નીકળી ગયો છે. તો એને ભગવાને શું કીધું? સ્થિત ધીર મુનિ રુચ્ય. તેને ભગવાને મુનિ કીધો. મુનિનો મતલબ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનો વાત કરી છે. રાઈટ. હવે અહીંયા તમારો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈ ક્વેશ્ચન? જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ભાવાર્થમાં લખ્યું છે ને કે ક્યાં ગયું કે આવો કૃષ્ણપરાયણ મનુષ્ય. આ શ્લોકના ભાવાર્થમાં હા, હા, ઈશ્વર કૃપા તરીકે સ્વીકારી લે છે, કારણ કે તે માને છે કે પોતે પોતાના પ્રાકૃત કુકર્મને લીધે વધારે દુઃખી થાય છે. કઈ જગ્યાએ સ્થિર આસક્તિ? ભાવાર્થમાં લખ છે પ્રાકૃત કુકર્મને લીધે વધારે દુઃખી થાય છે. હા, પ્રાકૃત કુકર્મનો મતલબ શું છે? કુકર્મ એટલે શું? કે જે કર્મ નથી કરવા જેવું. એવું મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું, પેલા શેઠાણીનું એક્ઝામ્પલ આપ્યું તમને, તો એ શેઠાણીએ શું કર્મ કર્યું? કે પોતાની જે કરંટ પોઝિશન છે એને રિયલાઇઝ ના કરી કે મારી જે કરંટ પોઝિશન છે કેમ છે. એના કરતા એને શું હેન્કરિંગ કરી કે પેલી જે મજૂરની વાઈફ છે એ કેટલી હેપી છે કે એના પતિ સાથે બેસીને ખાઈ તો શકે છે. અને નવું કર્મ એને ઉભું કર્યું. તો અહીંયા એ કહેવા માંગે છે, એટલે કર્મનું બંધન થયું ને ત્યાં. હા, તો જે સ્થિતિમાં તમે છો એ સ્થિતિને એક્સેપ્ટ કરો. જે સ્થિતિને તમે એક્સેપ્ટ કર્યા વગર ઓલવેઝ આપણે શું કરીએ છીએ? ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર દેન અધર સાઈડ. આપણે કહીએ છીએ, ઇંગ્લિશમાં કહાવત છે કે બીજી બાજુનું ગ્રાસ હંમેશા આપણને ગ્રીન દેખાય, સારું દેખાય, આપણે સુકાયેલું દેખાય. બીજાનું અનુકરણ કરીએ, બીજાનું અદેખાઈ કરીએ છીએ કે મારે એના જેવું જોઈએ છે. ને પેલી અદેખાઈ એવી બિચારી કરે છે કે જો બપોરમાં અમારે સૂકો રોટલો ને ખાવાનું, આને કેટલી મજા છે, ગાડીમાં બેસીને એસીમાં, એને ખાવા પીવાનું કોઈ ટેન્શન નથી. તો આ નથી કરવાના. એટલે અહીંયા જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ કર્મ બંધનમાં બહુ જ કેરફુલ રહે છે, કારણ કે એને ખબર છે જે કર્મ બાંધ્યું નથી તો એને છોડવા માટે નવો જન્મ કરી લેવો પડશે. આ જન્મમાં જે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, હુ નોઝ કે આવતા જન્મમાં નહીં થાય તો. એટલે સ્થિર મુનિ જે છે એ હંમેશા અંદરથી પોતાનો ભાવ સમાન રાખે છે. એટલે આપણે આગળ વ્યવસાયિક બુદ્ધિની વાત કરી, જેની બુદ્ધિ ક્ષમતા વાળી છે, ઇક્વિપોઇઝ જેની બુદ્ધિ છે, બહારથી તેને તમને બધું દેખાય કે આ બહારથી બધું કેટલું કરે છે, પણ અંદર એ હલવા નથી દેતો. એનો મતલબ એ છે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? એની અધર ક્વેશ્ચન? હવે તો પૂછીશ હા હું તમને, પાછા, કારણ કે તમે બધા તો હવે જ્ઞાની થઈ ગયા છો, ક્વેશ્ચન નથી તમને. તો એના તો બે જ રીઝન હોઈ શકે, કાં તો તમે બધું સમજી ગયા છો, કાં તો આ કલાકનું જે પણ લેક્ચર છે એમાં એક ટપ્પી પણ નથી પડી, કશું ખબર નથી પડી. બે રીઝન હોઈ શકે. ના, સમજ પડે છે. પડે છે ને? તો હવે આસક્તિ કરવાનું બંધ કરી દો, અને જે આવે છે એઝ ઇટ ઇઝ એને
એક્સેપ્ટ, અને આપણે શું કે વધાવી લો ગુજરાતીમાં, યા એક્સેપ્ટ કરો કે આ સ્થિતિ આવી જ છે, તો સો બી ઇટ, આ કૃષ્ણની મરજી છે. બરાબર છે. જે યા સ્થિત પ્રજ્ઞવાળો વ્યક્તિ છે એ હંમેશા આ રીતે જોવે છે. એના લાઈફમાં કશું પણ બને છે તો હંમેશા એમાં કૃષ્ણનો હાથ દેખે છે. આ કૃષ્ણની જ મરજી છે, કૃષ્ણમાં આ કૃષ્ણની જ મરસી છે. તો પોતાને કોઈ રોગ, આ બધા જે ડિવોટી છે એ બધા કઈ રીતે દેખે છે? મને એક એક્ઝામ્પલ યાદ આવે છે, જસ્ટ બિફોર વી ગો આપણે એક્ઝામ્પલ આપું તો ઇસ્કોનની અંદર અમારા બહુ ટોલેસ્ટ ડિવોટી છે જયપતા, હિઝ હોલીનેસ જયપતાકા સ્વામી. જયપતાકા મહારાજ જે ઇસ્કોનમાં છે બધાને ઓળખતા જ હશે. તો જયપતાકા મહારાજને એક વખત આઈસીયુમાં એડમિટ કર્યા હતા. તો આઈસીયુમાં જયારે એડમિટ કર્યા ત્યારે હિઝ હોલીનેસ રાધા ગોવિંદ મહારાજ એમને દેખવા માટે ગયા. તો રાધા ગોવિંદ મહારાજ જયારે દેખવા ગયા તો રાધા ગોવિંદ મહારાજ પૂછે છે જયપતાકા મહારાજને કે મહારાજ કેવું લાગે છે, કેવું ફીલ કરો છો? હવે આઈસીયુમાં છે મહારાજ. તો મહારાજ કે બહુ મજા આવે છે મને તો રાધા ગોવિંદ મહારાજ કે છે તમને કેમ મજા આવે છે? અહીંયા આઈસીયુમાં છો, તમને ખબર છે ને? તો કે હા, કે જો આઈસીયુમાં છું પણ તો પણ જો શ્રીમદ ભાગવતમ અહીંયા મારા બધા ડિવોટી ચેન્ટિંગ કરે છે, શ્રીમદ ભાગવતમ સાંભળવા મળે છે. તો પણ રાધા ગોવિંદ મહારાજ કે છે પણ તમને તો આટલી બધી નળીઓ બળીઓ બધી ઘુસાયેલી છે. તો જયપતાકા મહારાજ શું કે છે, ઓ તમે આ બોડીની વાત કરો છો? તો જુઓ એ ડિવોટીનું રિયલાઇઝેશન જુઓ, એ એમની બોડીલી એક્ટિવિટી છે જ નહીં. એ પોતાની જાતને બોડી માનતા જ નથી ને આપણે એને તો થોડું વાગ્યું નથી અને આપણે તો બેસી જઈએ છીએ. તો જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિઓ જે હોય છે એમનું સ્ટ્રેચર જુઓ ને આપણું સ્ટ્રેચર જુઓ, સમજ્યા? તો એમની સોચ એમની પણ બોડી છે, આપણી પણ બોડી છે, પણ એમનું માઇન્ડસેટ જુઓ, એમનું એટીટ્યુડ જુઓ અને આપણું એટીટ્યુડ જુઓ. એમાંથી શીખવાનું છે આપણે. યા એની અધર ક્વેશ્ચન? કોઈનો ક્વેશ્ચન છે? નહીં તો આપણે અહીંયા સમાપ્ત કરીએ. નો ક્વેશ્ચન નાઉ. ઓકે, વેરી ગુડ. તો હવે આવતીકાલે હજુ ભગવાન આગળ આ શ્લોકનું એક્સટેન્શન કરવાના છે. આવતીકાલે જે 57મો શ્લોક છે, જે અર્જુને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ શું બોલે છે, વોટ હી સ્પીક્સ, અને જે આપણે એક્ઝામ્પલ આપ્યું કે પોતાના મનને કઈ રીતે કંટ્રોલ કરે છે. તો 56 અને 57 બે શ્લોકમાં ભગવાન સમજાવે છે. આપણે 56મો શ્લોક આજે સમજ્યા છે, હવે કાલે 57મો શ્લોક સમજીશું. બરાબર? તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે આ ટાઈમે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ઉપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ હરે ડિવોટીઝ. જય કૃષ્ણ શ્રી પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી, પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ બહુ પ્રભુજી. વ્યક્ત થઈ હરે ગઈ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે ધન્યવાદ. કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત હરે પ્રભુજી. પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ ધન્યવાદ. હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ બાબુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.